યસ મિત્રો, તો અમે અત્યારે બનારસની અંદર જે સૌથી ઇન્ડિયાની મોટામાં મોટી અને પહેલામાં પહેલી યુનિવર્સિટી કહી શકો બનારસ હિન્દુ યુનિવર્સિટીની અંદર આવ્યા છીએ. કારણ કે પ્રાચી કે અહીંયા આવ્યા છીએ ને તો આપણે અહીંયા જોતા આવીએ. કારણ કે આધ્યાને આપણે જોઈ કે BHUમાં ભણાવી હોય ને, BHU એટલે કે બનારસ હિન્દી યુનિવર્સિટી, બનારસ હિન્દુ યુનિવર્સિટી. યસ 100%. એટલે આ બનારસ હિન્દુ યુનિવર્સિટી સૌથી જૂનામાં જૂની છે ને, અંગ્રેજોના ટાઈમ વખતની. એકચ્યુઅલી મને લાગે છે કે આનું કેવું હતું કે અંગ્રેજોના સમયમાં 1915-16માં કે એની સ્થાપના થઈ હતી. હા, અને અંગ્રેજોનું ત્યારે રાજ હતું ભારતમાં. હા. એટલે એક આપણે કહેવાય કે સાંસ્કૃતિક ચેતના જગાડવા માટે, હા, અંગ્રેજો ઈ ટાઈમ ઉપર રાજ કરતા હતા ને ઈ ટાઈમે આપણી ઇન્ડિયન કલ્ચરને આપણું બહાર કરવા માટે અને એને ઉજાગર કરવા માટે મદન મોહન માલવીયાજીએ આની સ્થાપના કરી. બરોબર. તો અત્યારે જે બનારસની જે હિન્દુ યુનિવર્સિટી કહેવામાં આવે તો એની અંદર અમે આવ્યા છીએ. એટલે આની અંદર ઘણી બધી ફેકલ્ટીઝ છે ભણવા માટેની, નાનપણથી લઈને મોટા કરવા માટેની બધી જ ફેકલ્ટીઓ અહીંયા ઉપલબ્ધ છે. અને સૌથી મોટામાં મોટી યુનિવર્સિટી છે. તમારે કદાચ હાલીના યુનિવર્સિટી તમારે પતાવી હોય ને તો કદાચ મિનિમમ 3 દિવસ જોઈએ. આ યુનિવર્સિટી એવડી મોટી છે કે તમે હાલીને પતાવો ને તો 3 દી લગીમાં તમે પૂરી ન કરી શકો. આની અંદર તમે ગાડી લઈને આવો ને તો જ તમે બધી યુનિવર્સિટીમાં એક ખૂણેથી બીજે ખૂણે, બીજે ખૂણેથી ત્રીજે ખૂણે અને બધા 4 ખૂણા ફરી શકો. એટલે એવડી મોટી યુનિવર્સિટીની અંદર પ્રાચી કે આધ્યાને આપણે અહીંયા ભણવા મૂકી દઈએ. મારે આધ્યાને અહીંયા જ ભણાવવા મોકલવી છે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં. અહીંયા જો મહાદેવનું મંદિર પણ છે, રોજ પૂજા પાઠ કરશે, દર્શન બી કરશે, ભગવાનમય બી થશે અને ભણશે બી ખરી. અને આપણને મજા આવી જશે. અહીંયા ભણશે ને તો આમ થોડુંક એજ્યુકેશન એને સારું મળશે. આપણું શું કે સાંસ્કૃતિક એજ્યુકેશન બી સાથે મળી જશે. 100%. એટલે હવે અત્યારે જોઈએ છીએ બહાર નીકળીને હું તમને આખી યુનિવર્સિટી બતાવું કેવી રીતના શું છે. તો અહીંયા BHUની અંદર જ જે ફાઇન આર્ટની ફેકલ્ટી હોય ને એમના જે એક સ્ટુડન્ટ છે તો એ અહીંયા પેઇન્ટિંગ કરે છે ને જે બનારસની થીમની બધી પેઇન્ટિંગ હોય ને એ બધી વેચે છે. કે જે બનારસની અંદર કઈ રીતનું શું મંદિર છે, ગંગા કિનારો છે, હોળી છે, સાધુ સંત જે પણ અહીંયા છે, અલગ અલગ કલર ઉપરના થીમ છે બધી. તમે જોવો એટલે તમને એમ લાગે કે ઓહો, તમે જોઈને ગાંડા થઈ જાઓ. બધા અલગ અલગ પેઇન્ટિંગના બધા ફ્રેમ છે, તમે ઘરમાં લગાડી શકો. આમ જોઈ લો ખાલી. અને જે પણ જે બનાવ્યું છે એ આ ભાઈએ બનાવ્યું છે. क्या नाम है आपका? हेलो सर, मेरा नाम समीर कुमार है. हाँ जी, मैं हिंदी में बोल सकता हूँ? हाँ हिंदी में. मेरा नाम समीर कुमार है. मैं यहीं BHU का स्टूडेंट हूँ. हाँ और ये सारी पेंटिंग्स मेरे द्वारा बनाई गई हैं और हम प्रदर्शनी लगाए हैं, एग्जीबिशन. हाँ जी. और इस सारी पेंटिंग्स को हम सेल भी करते हैं. और ये हाँ. सारी पेंटिंग्स बनारस थीम से लेके હા, બનારસ થીમ ઉપર આખી બધી બનાવેલી છે. એના BHUની અંદર જ ભણીને એના જ સ્ટુડન્ટ છે ને એને જ આખી આ બધું એક્ઝિબિશન અહીંયા લગાવેલું છે. એટલે આપણે બનારસની થીમ છે. અહીંયા જે પણ તમને કાંઈ અલગ અલગ ફ્રેમ દેખાય જ ને આ બધી, એટલે ઘણી બધી વેરાયટી છે. તમે આમ જોઈ લો ખાલી. કલર જોઈને તમને જેને એમ થઈ જાય કે એકાદી પેઇન્ટિંગ અહીંયાથી લઈ લે અને ધબધબાટી બોલાવી લે. પ્રણવભાઈ શું કેવું આર્ટ વિશે? અરે આ તો આ એકદમ અદ્ભુત આર્ટ છે. યસ, અને આ બનારસ થીમ પર આખી બનાવી છે. તમે આખી એક પેઇન્ટિંગ એક જુઓ ને એક ભૂલો. યસ 100%. આમ એમ કલર જોઉં ને એટલે તમને એમ થઈ જાય કે રિયલ બનાવી છે કે શું છે. આમ યસ, આ ગંગા આરતીનું જે આ પેઇન્ટિંગ છે ને એટલે જોઈને તમને ગાંડા થઈ ગયા. તો હવે અમે લોકો મંદિરની બહાર નીકળ્યા છીએ અને મંદિરની બહાર એટલે કે BHU કેમ્પસની અંદર જ છીએ. અને અહીંયા સામે એક્ઝેક્ટ બનારસ હિન્દુ યુનિવર્સિટી કેમ્પસની બસ સર્વિસ છે. એટલે આ બસ એટલે રાખી છે કારણ કે કેમ્પસ બહુ વિશાળ, એટલે વિશાળ એની કોઈ સીમા જ ન કહી શકો. એમને બસ થોડી અંદર ચાલીએ ને, અમારે તો થોડુંક ચાલીએ ને તો ટાટી આપણે દુખી જાય છે. સ્ટુડન્ટ લોકો તો રોજ આટલું ચાલતા હશે કેમ કે કઈ રોજ બધા પાસે એટલે અહીંયા જેટલી ફેકલ્ટી એટલે કે જે અલગ અલગ પ્રકારની ભણવા માટેના જે કોર્સ હોય, ધારો કે સાયન્સ, કોમર્સ, ફાઇન આર્ટ્સ, CA, આ તે જેમ તમે જે દુનિયાની અંદર જે પણ પ્રકારના કોર્સ અવેલેબલ હશે ને બધા જ કદાચ અહીંયા તમારે જે કરવું હોય એ કરી શકો તમ તારે. એટલે બહુ મોટી ફેકલ્ટી છે. કેટલું મોટું છે ખબર છે? કેવડું? 1300 એકરમાં ફેલાયેલી છે આ યુનિવર્સિટી. 1300 એકર? તો આ ક્યાં ગયું ભણો ભાઈ? આનો વિચાર કરી શકો તમે? 1300 એકર એટલે કેવડું થાય? વિચાર કરાય જ ને આમાં. એટલે આમાં શું છે, દુનિયાભરની જેટલી ફેકલ્ટી છે, આર્ટ, સાયન્સ, કોમર્સ, એ બધું જ અહીંયા અવેલેબલ છે. બધું જ અવેલેબલ છે. અને એ વિચાર કરો કે એ બધું બનાવેલું ક્યારનું છે. મતલબ આ 100 વર્ષ પહેલાની આ ફેકલ્ટી, મતલબ યુનિવર્સિટી જે BHU યુનિવર્સિટી કહેવાય ને એ હાઈલી આવે છે મિત્રો. એટલે હજી બનારસની અંદર છે ને મિત્રો, આ જે ઐતિહાસિક વસ્તુઓ અને જે જૂની વસ્તુઓ છે ને એ બહુ બધી જાણવા જેવી ને જોવા જેવી છે. મોટી લાઇબ્રેરી છે. હા, સયાજીરાવ ગાયકવાડ લાઇબ્રેરી. હા, સયાજીરાવ જે બરોડાના રાજા હતા. યસ, બરોડાની અંદર એટલે જ્યાં લાઇબ્રેરી હોય ને, મેં તમને શું કીધું કે આ એક જ્ઞાનનું કેન્દ્ર હતું. 100%. એટલે લાઇબ્રેરી જ્યાં હોય ને ત્યાં એ તમારું જ્ઞાન પ્રગટેનું થાય જ. 100%. એટલે આપણી બરોડા જે આપણું વડોદરા છે એમાં MS યુનિવર્સિટી જે બનાવેલી છે મહારાજ સયાજીરાવ ગાયકવાડ
જે યુનિવર્સિટી છે ને એની અહીંયા સૌથી મોટામાં મોટી લાઇબ્રેરી છે ને એ લાઇબ્રેરી તમે ખાલી જોઈ જાવ ને તોય તમારું મગજ ગાંડું થઈ જાય. અહીંયા તમે સ્ટુડન્ટ તો બતાડો અંદર કેવડા સ્ટુડન્ટ છે. યસ, અહીંયા બધા જે ભણવા માટે આવ્યા છે ને એ બધા સ્ટુડન્ટ છે. અહીંયા નાસ્તો ના ને તેને બધા કરતા હોય એટલે આમ તમે જોવો ને તો આમ રોડ છે ને આમ રોડ છે ને આમ રોડ છે ને એટલે આ યુનિવર્સિટી જોઈને ખુશ થઈ ગયો મિત્રો. એટલે હવે આધ્યાનો વિચાર છે કે અહીંયા ભણવા મૂકવી જોઈએ કે ન મૂકવી જોઈએ, તમારો એ બાબતે શું કેવું છે કોમેન્ટ કરજો, બાકી લાઈક અને શેર કરજો. હવે અમે લોકો રિક્ષા પકડી છે ને રિક્ષા પકડીને આખી યુનિવર્સિટી ફરીએ છીએ અને અહીંયા છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે આઈઆઈટી જે કે ને આઈઆઈટી ઓફ બનારસ હિન્દુ યુનિવર્સિટી છે. આઈઆઈટીનું તો આપણા ઇન્ડિયાની અંદર સૌથી મોટામાં મોટું નામ છે અને આમ રોડ દેખાય ને એ આખી યુનિવર્સિટી છે. એટલે આ યુનિવર્સિટીની અંદર ફરવા માટે તમારે રિક્ષા સિવાય કે ઓપ્શન જ નથી. કેમ કે ચાલીને તો આમાં સ્ટુડન્ટ જ ચાલી શકે, આપણે લોકો હવે ન ચાલી યસ, અહીંયા આવ્યું છે વેલકમ ટુ ઇલેક્ટ્રિક વ્હીકલ કોન્ક્લેવ. એટલે અહીંયા કંઈક કોન્ક્લેવ ચાલુ લાગે છે ઇલેક્ટ્રિક વ્હીકલનો. એટલે ધબધબાટી છે. આ યુનિવર્સિટી બહુ મોટી છે ને આદ્યાબેનને હવે જો અહીંયા જ મૂકવાના થાય છે, આપણે બીજું કંઈ જોવાનું થતું નથી. અહીંયા જ મૂકી દેવાના, અહીંયા મૂકીને જ જવાય છે, અહીંયા જ મોટી થઈને આવશે આપણી પાસે. હા તો થાય તો હવે આપણે ઘરે કોક ટાટિયા તોડી નાખે આપણા. કોઈ નો તોડે. હે પ્રણવભાઈ? ભણવામાં કોઈ ટાટિયા નો તોડે. એમને એટલે થોડીક મોટી થાય ને તો અહીંયા કરાવવા જેવું છે, અહીંયા ભણાવવા જેવી છે છોકરાઓને તમારે. યસ, 100%. યુનિવર્સિટીના તમે કોમ્પ્લેક્સ જોવો ને એટલે કોમ્પ્લેક્સ જોઈને તમે ગાંડા થઈ જાવ. કારણ કે સમજો ને કે તમે આ અંગ્રેજોના ટાઈમની આ યુનિવર્સિટી બનેલી છે અને આ જો બસ નીકળી છે અત્યારે, બસની અંદર જ અત્યારે સ્ટુડન્ટ બધા હેરફેર કરે.